બહુ વજન ના લે ભરી બહુ વજન નહીં આવે એમને એક લે સાઈડ જો You just need to shout out with us. Okay then. Help us, Super Potato! There, it didn't work. Now I think we What's that in the sky? Is it a bird? Hooray! Super Potato has come to the rescue. Using my super vegetable vision, I can see that my friend here is in trouble. Yes. Fruity strength to lift this roof off. Hoo-ha! Super Potato has rescued Mr. Potato. Yeah. જો આવી રીતે નાખવાનું જો આવી રીતે નાખવાનું
4 લેતો હોય પણ પછી એટલી બધી એકદમ યસ બેટા હા ઓકે 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 બેન આજે નમસ્તે, મારું નામ વિપુલ પટેલ, એસએનવી ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર. સૌને ફરી એકવાર નમસ્તે, સૌને જય મહારાજ. આજે અહીં આગળ એસએનવી કિડ્સ ઉપર એસએનવી કિડ્સ એ પ્રી પ્રાઇમરી સ્કૂલનું એક યુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે નોર્મલી પ્રી પ્રાઇમરી સ્કૂલોમાં હોતું નથી. એસએનવીનું મેઇન કેમ્પસ આપ સૌ જાણતા હશો એમ ભૂમેલ જ છે, પણ ફક્ત ને ફક્ત પ્રી પ્રાઇમરીના છોકરાઓ માટે સિવિલ રોડ ઉપર આપણે એસએનવી કિડ્સનું સ્પેશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે, જે લગભગ કોઈ પણ મોટી સ્કૂલ જેટલું હોય. એટલે પ્રી પ્રાઇમરી સ્કૂલ માટે આપણે એક સ્પેશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીં આગળ ઊભું કર્યું છે કે જે બાળકોને એજ રિલેટેડ એની ડિઝાઇન હોય અને એની ફેસિલિટીઝ હોય. આ સંકુલ છેલ્લા 4 વર્ષથી અહીં ચાલી રહ્યું છે અને એ સંકુલમાં એસએનવી કિડ્સના કેમ્પસમાં આજે કાર્નિવલનું આયોજન થવા જઈ રહ્યું છે. આપ સૌ મિત્રો જાણતા હશો તેમ નવા એનઈપી પછી 2020 એનઈપીમાં આવતા વર્ષથી પ્રી પ્રાઇમરી એજ્યુકેશન મેન્ડેટરી એજ્યુકેશન છે, એટલે કમ્પલસરી એજ્યુકેશન છે. આજ પહેલાં ફર્સ્ટ ઓનવર્ડ એજ્યુકેશન જ કમ્પલસરી હતું, હવેથી પ્રી પ્રાઇમરી એજ્યુકેશન પણ કમ્પલસરી થઈ ગયું છે. એટલે પ્રી પ્રાઇમરી એજ્યુકેશનનું મહત્ત્વ અમે એઝ એજ્યુકેટર તો સમજીએ જ છે, પણ હવે ગવર્મેન્ટ અને પોલિસી બનાવનારે પણ વિચારી લીધું છે કે પ્રી પ્રાઇમરી એજ્યુકેશનને ફોર્મલ એજ્યુકેશન તરીકે ટ્રીટ કરવામાં આવે, કારણ કે છોકરાનું મેક્ઝિમમ બ્રેન ડેવલપમેન્ટ 3 થી 6 વર્ષમાં થતું હોય છે. એટલે એસએનવી કિડ્સ એસએનવી ગ્રુપ ઓફ સ્કૂલનું એક સેપરેટ કેમ્પસ છે જ્યાં આગળ પ્રી પ્રાઇમરી સ્કૂલનો અભ્યાસ છેલ્લા 3-4 વર્ષથી ચાલી રહ્યો છે. આજે જેમ મેં આગળ કહ્યું એમ અહીં આગળ એક કાર્નિવલનું આયોજન થઈ રહ્યું છે. આ એ જે છોકરાઓનું કોઈ પણ એજ્યુકેશન હોય એ એક્ટિવિટી રિલેટેડ હોય, લર્નિંગ થ્રુ એક્ટિવિટીઝ. એસએનવી કિડ્સ ઉપર અમે ઘણી બધી એક્ટિવિટીઝ કરાવીએ છીએ. ડે ટુ ડે બેઝિસ ઉપર કોન્સેપ્ટ ક્લાસીસ હોય છે, મોટર સ્કિલ માટે, ઓબ્ઝર્વેશન સ્કિલ માટે જુદી જુદી એક્ટિવિટીઝથી છોકરાઓને ભણાવવામાં આવે છે. એસએનવી કિડ્સનો એક મંત્ર પણ એવો છે કે ચિલ્ડ્રન આઈ લાઈક ગોઈંગ ટુ ધ સ્કૂલ. એટલે ભણતર
એક્ટિવિટીથી થાય એવી રીતના અહીં આગળ એસએનવી કિડ્સ પર આપણે આયોજન કરીએ છીએ અને સ્કૂલમાં વાર્ષિક પ્રોગ્રામ એ રીતનો કરીએ છીએ. એના જ ભાગરૂપે આજે કાર્નિવલ છે. કાર્નિવલમાં વિવિધ રાઇડ્સ છે જેમાં છોકરાઓ મજા પણ માણી શકે. એના સિવાય ઘણી એજ્યુકેશનલ એક્ટિવિટીઝ છે, ઘણા સાયન્ટિફિક પ્રોજેક્ટ છે, ઘણી બધી વસ્તુઓ એવી છે કે જ્યાં નાના ભૂલકાઓ 3 થી 5 વર્ષના ભૂલકાઓ ખાવાનું બનાવીને સેન્ડવિચ બનાવી અને વેચે છે. એટલે આ એક ઓવરઓલ એક એવો પ્રોગ્રામ છે કે જ્યાં લર્નિંગ વિથ ફન થઈ રહ્યું છે. દરેકે દરેક રાઇડ આગળ, દરેકે દરેક એક્ટિવિટીઝ આગળ, દરેકે દરેક એક્ઝિબિશન આગળ આ વસ્તુથી એની કઈ સ્કિલ ડેવલપ થાય છે. બેઝિક 4 મેઇન સ્કિલ છે કે મોટર સ્કિલ્સ છે, ઓબ્ઝર્વન્સ સ્કિલ છે, લેંગ્વેજ સ્કિલ છે. આ બધી સ્કિલોને આપણે એક્ટિવિટીઝ થ્રુ છોકરાઓને શીખવાડીએ છીએ. એટલે એના ભાગરૂપે આજે આયોજન થઈ રહ્યું છે. આ સતત 2 વર્ષથી આપણે કરી રહ્યા છીએ. ગયા વર્ષે પણ આનો ખૂબ જ સારો પ્રતિસાદ પેરેન્ટ્સ અને બાળકોને મળ્યો હતો અને આજે પણ જેમ તમે હમણાં જોઈ શકશો એમ આખું કેમ્પસ બાળકોના કિલ્લોલથી ભરેલું છે. વાલીઓ પણ એન્જોય કરે છે અને 3-4 કલાકનો એક સરસ કાર્નિવલનું આજે આયોજન એસએનવી કિડ્સ તરફથી કરવામાં આવ્યું છે.